હાલમાં ઇન્ટરનેટ પર એક અનોખી રાજકીય પાર્ટી ઝડપથી વાયરલ થઈ રહી છે, જેનું નામ છે કોકરોચ જનતા પાર્ટી, એટલે કે વંદાના નામથી આ પાર્ટી બનાવવામાં આવી છે. પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ મુજબ માત્ર 3 દિવસમાં 34 લાખથી પણ વધુ લોકો આ પાર્ટી સાથે જોડાઈ ગયા છે. કોકરોચ જનતા પાર્ટી, આ નામ સાંભળીને તમને કોઈ મજાક લાગતું હશે, પરંતુ ખરેખર 3 દિવસમાં આ પાર્ટીમાં લાખો લોકો જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ પાર્ટીના ફોલોઅર લાખોની સંખ્યામાં પહોંચી ગયા છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ સૂર્યકાંતની બેરોજગાર યુવાનોને કોકરોચ ગણાવતા નિવેદન પછી આ પાર્ટી બનાવવામાં આવી છે. દેશના રાજકારણમાં નવી પાર્ટીઓ બનવી નવી વાત નથી, પણ આ વખતે વાત કંઈક અલગ છે. આ પાર્ટી યુવાનોમાં જે રીતે પોપ્યુલર થઈ રહી છે, અત્યાર સુધી કોઈ પણ પાર્ટીએ આટલી ઝડપથી વૃદ્ધિ કરી નથી. આ પાર્ટી માટે અત્યાર સુધી કોઈ મોટી રેલી થઈ નથી, ન કોઈ મંચ સજાવાયું છે, ન તો મોટી ભીડ જોવા મળી રહી છે. આ આખી વાત સોશિયલ મીડિયા પરથી શરૂ થઈ અને થોડા સમયમાં જ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર લોકો હવે તેને એક પ્રતીક તરીકે જોવા લાગ્યા છે. હવે આ પાર્ટી કોણે બનાવી છે તેમની વાત કરીએ તો આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા વર્કર અભિજીત દીપકે આ પાર્ટી બનાવી હોવાનું સામે આવી રહ્યું છે. તેમણે આ મુદ્દાને લઈને કોકરોચ જનતા પાર્ટી શરૂ કરી છે. ત્યારે શરૂઆતમાં લોકો તેને મજાક સમજી બેઠા, પણ ધીમે ધીમે આ ઇન્ટરનેટ પર ટ્રેન્ડ થવા લાગી છે. ત્યારે થોડા જ સમયમાં હજારો લોકો જોડાઈ ગયા અને સોશિયલ મીડિયા પર એના પોસ્ટ ઝડપથી વાયરલ થવા લાગ્યા. ત્યારે સમાચાર મુજબ આ પાર્ટીએ લોન્ચ થયાના 3 દિવસમાં 34 લાખ ફોલોવર્સ જે છે તેના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર બનાવી લીધા છે. ત્યારે આ પાર્ટીમાં એવા લોકો જોડાઈ રહ્યા છે જેમને સિસ્ટમે અવગણ્યા છે. પાર્ટીની વેબસાઇટ પર પણ તેના એવા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવ્યું છે જે બેરોજગાર અને અવગણાયેલા લોકોની વાત કરે છે. પાર્ટીની ટેગલાઇન પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેમાં લખ્યું છે કે એ લોકોનો અવાજ છે જે લાંબા સમયથી વ્યવસ્થાથી બહાર છે. ત્યારે આ પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો પણ રજૂ કર્યો છે. મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે 50% રિઝર્વેશનની વાત છે, મીડિયાની નિષ્પક્ષતા, રાજકીય દળ બદલાવ પર કડક પગલાં, ન્યાયાધીશોને નિવૃત્તિ પછી લાભો અંગેના કડક નિયમ અને અન્ય અનેક મુદ્દાઓ સામેલ છે. આ સમગ્ર મામલામાં રાજકારણનો તડકો ત્યારે લાગ્યો જ્યારે કેટલાક નેતાઓના નામ પણ જોડાવા લાગ્યા. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે કેટલાક નેતાઓએ પણ આ પાર્ટીમાં રસ દાખવ્યો છે. ત્યારે હાલ આ પાર્ટી ઇન્સ્ટાગ્રામની અંદર અત્યારે ખૂબ જ જનજીવોમાં વાયરલ થઈ રહી છે.